ઘણા બધા ખેડૂતો એમ વિચારતા હોય છે કે અમે એક જ ઘરના છતાં અમને હપ્તો છે તે મળતો નથી. તો તેવા પ્રશ્નો ઘણા બધા ખેડૂતોના હતા, તેથી કરીને આજનો આ વિડીયો બનાવવાનો હેતુ છે. દોસ્તો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેના હેઠળ વાર્ષિક 6,000ની સહાય કોને કોને મળે છે અને એક જ ઘરમાંથી કેટલા લોકોને અરજી કરી શકે છે તેના વિશે તમને જણાવું તો દેશના અન્નદાતાઓને આર્થિક રીતે નબળા ખેડૂતોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એક અત્યંત લોકપ્રિય યોજના છે, જેમાં દર વર્ષે 6,000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે અને દર 4 મહિને 2,000ના હપ્તા તરીકે ખેડૂતોના ખાતામાં આ સહાય યોજના છે દોસ્તો તે મોકલવામાં આવે છે સરકાર દ્વારા. જોકે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો માટે વારંવાર મૂંઝવણ છે તે જોવા મળતી હોય છે કે એક જ ઘરમાં એકથી વધુ સભ્યો ખેતી કામ સાથે જોડાયેલા હોય તો શું તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળી શકે કે પછી પરિવારમાંથી માત્ર કોઈ એક જ વ્યક્તિને સહાય મેળવવાને હકદાર છે? તો તેના વિશે વાત કરીએ દોસ્તો, તો જણાવીએ તમને કે સરકારી નિયમો અને માર્ગદર્શિકા અનુસાર પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે આખા પરિવારને એક યુનિટ એટલે કે એક અલગ એકમ ગણવામાં આવે છે. આ યોજનાના હેતુ માટે પરિવારની વ્યાખ્યા બહુ સ્પષ્ટ કરવામાં આવી છે દોસ્તો, જેમાં પતિ પત્ની અને તેમના સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો જ સમાવેશ થાય છે. નિયમ પ્રમાણે આ વ્યાખ્યામાં આવતા એક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિ આ યોજના અંતર્ગત વાર્ષિક સહાય છે દોસ્તો તે મેળવી શકે છે. જો કોઈ ઘરમાં પતિ અને પત્ની બંને અલગ અલગ અરજી સબમિટ કરે છે તો તે નિયમ વિરુદ્ધ ગણાશે અને બંનેમાંથી એક પણ અરજી છે તે માન્ય રાખવામાં આવશે નહીં. એટલું જ નહીં દોસ્તો, જો કોઈ પરિવાર ખોટી માહિતી આપીને ભૂતકાળમાં એકથી વધુ વારંવાર હપ્તો છે તેની રકમ લીધી હશે તો સરકાર કડક વસૂલાત છે એટલે કે રિકવરી હેઠળ તેમની પાસેથી વધારાના પૈસા છે તેની માંગણી કરશે અને તેમની પાસેથી તે દંડ સ્વરૂપે પૈસા છે તે લેવામાં આવશે. દોસ્તો, આમાં તમને સૌને જણાવીએ કે જો કે કેટલાક ખાસ અને કાયદેસરના કિસ્સાઓમાં એક જ ઘરમાં 2 કે તેથી વધુ સભ્યો પણ આ યોજનાનો અલગ અલગ લાભ મેળવી શકે છે. જો ઘરમાં કોઈ પુખ્ત વયનો એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરનો દીકરો હોય અને સરકારી મહેસૂલ રેકર્ડ છે તેના 7/12 અથવા 8 છે તે મુજબ તેમના નામે અલગથી ખેતીની જમીન નોંધાયેલ હોય. ખાસ કરીને ધ્યાન આપજો દોસ્તો કે જે કોઈ પણ વ્યક્તિ છે જેમના નામે ખેતીની જમીન ચાલે છે, હવે તેના ઘરમાં તેનો દીકરો પણ છે જે ખેતીની જમીન ધારણ કરે છે અને તે દીકરાના નામે અલગથી તેમના નામે ખેતીની જમીનના 7/8 ચાલે છે એટલે કે અલગ જ ખેતર છે તેમના નામે ચાલે છે સ્વતંત્ર નામે, તો તેનો પરિવાર કાયદાની નજરમાં અલગ ગણાશે અને તે સ્વતંત્ર રીતે આ યોજના માટે અરજી પણ કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ સંયુક્ત પરિવારમાં કાયદેસર રીતે જમીનની ભાગલા પડી ગયા હોય અને જમીનમાં હિસ્સો અલગ અલગ સભ્યોના નામે ટ્રાન્સફર છે દોસ્તો તે થઈ ગયો હોય તો તેઓ પણ અલગથી લાભ છે તે મેળવી શકે છે. અલબત્ત આપસોને જણાવે કે આ તમામ બાબતોમાં સ્થાનિક મહેસૂલી અધિકારીઓ દ્વારા જમીનના રેકર્ડની ઝીણવટભરી તપાસ અને સ્થળ વેરિફિકેશન અનિવાર્ય બને છે. જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ આ માહિતી આવી રહી છે દોસ્તો કે જે કોઈ પણ લોકો છે જેમને અલગથી હપ્તો લેવો છે તો તેમના દીકરા છે તેમના નામે અલગથી તેમનો 7/8 છે તે ચાલતો હોવો જોઈએ, જેના ઉપર તે દીકરો છે તે સહાય છે તે અલગથી મેળવી શકે છે પીએમ કિસાન યોજનાના 2,000ના હપ્તાની. સાથે દોસ્તો આની અંદર જણાવીએ કે છેલ્લા થોડા વર્ષો દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા જેમાં કાયદાકીય છટકબારી ઉપયોગ કરીને એક જ પરિવારના અનેક સભ્યો પૈસા લેતા હતા અથવા તો જેઓ વ્યવસાય ખેતી કરતા નથી, ખેડૂત નથી તેવા લોકો પણ ગેરકાયદેસર રીતે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા હતા. આવી તમામ આર્થિક ગેરરીતિઓ છે તેનો કોંભાડ અટકાવવા તેમજ સરકારના નાણાં માત્ર ખરા અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે હવે નિયમો અત્યંત કડક બનાવ્યા છે. આ અંતર્ગત સરકારે હવે પીએમ કિસાન પોર્ટલ પર લાભાર્થીઓ માટે KYC કરાવવું, બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવું અને જમીનના ડિજિટલ રેકોર્ડનું વેરિફિકેશન છે તે કરાવવું સંપૂર્ણપણે ફરજિયાત બનાવ્યું છે, જેથી કરીને જે કોઈ પણ લોકોએ આ કર્યું નથી તે કરાવી લે. અહીં એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે યોજનાનો લાભ દેશના દરેક જમીન ધરાવતા નાગરિકોને મળવાપાત્ર નથી અને સરકારે આમાંથી અમુક ચોક્કસ કેટેગરીના લોકોને બાકાત રાખ્યા છે. જે વ્યક્તિઓ નિયમિત રીતે ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો ભરે છે તેઓ આ યોજના માટે પાત્ર નથી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના સક્રિય અથવા તો નિવૃત્ત કર્મચારીઓ છે અને પેન્શન ધારકો તેમજ બંધારણીય પદો પર બેઠેલ વ્યક્તિઓ જેમ કે સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ કે મેયર એ લોકો પણ આ સહાય છે તે મેળવી શકતા નથી. વળી સમાજના ઉચ્ચ વ્યવસાયિકો જેવા કે ડોક્ટર્સ, એન્જિનિયર, CA અને વકીલો છે તે ભલે ખેતીની જમીન ધરાવતા હોય પરંતુ તેમને આ યોજનાનો લાભ છે તે મળતો નથી. જો કોઈ ખેડૂત આવી સ્થિતિમાં ખોટી માહિતી આપીને ફોર્મ ભરે છે
તો તેમને સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે, જેથી જે કોઈ પણ લોકો આ કેટેગરીમાં આવતા હોય દોસ્તો, તે પહેલેથી જ તે PM કિસાન યોજનાનો લાભ છે, હપ્તાનો લાભ છે તે મેળવી શકતા નથી. જેવા કે ડૉક્ટર, એન્જિનિયર, CA તથા વકીલ તેમજ જે કોઈ પણ લોકો આવકવેરો એટલે કે રિટર્ન ભરે છે તેવા લોકો પણ આ યોજના માટે પાત્ર નથી. સાથે દોસ્તો તમને જણાવીએ આની અંદર કે PM કિસાન યોજનાનો લાભ લેવા માટે લાયકાત ધરાવતા ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અત્યંત સરળતાથી અરજી કરી શકે છે. જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હો તો સત્તાવાર વેબસાઇટ પર જઈને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમારો આધાર નંબર દાખલ કરી રાજ્ય પસંદ કર્યા બાદ ફોર્મ ખુલશે, જેમાં તમારું નામ, સરનામું, બેંક એકાઉન્ટની વિગતો અને જમીનના સર્વે નંબરની સચોટ માહિતી ભરીને દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. સરકારી સ્તરે વેરિફિકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ લાભાર્થીઓના નવા લિસ્ટમાં તમારું નામ છે તે ઉમેરી દેવામાં આવશે, જેથી કરીને તમને હપ્તો મળવાપાત્ર છે તેવું આની અંદર સાબિત થઈ જશે. જે ખેડૂત મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા સમર્થન હોય તેઓ ઓફલાઈન પદ્ધતિનો આશરો લઈ શકે છે. આ માટે તેઓ પોતાના ગામના નજીકના આવેલ CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર અથવા તો ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક સાધી શકે છે. આ સિવાય તાલુકા મથકે આવેલી ખેતીવાડી શાખા કે વિસ્તરણ કચેરીનો સંપર્ક કરીને પણ જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના કાગળો એટલે કે 7/12 આપીને કમ્પ્યુટર ઓપરેટર મારફતે પોતાનું ફોર્મ છે તે ભરાવી શકે છે. કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે ફરિયાદોના કિસ્સામાં ખેડૂતોને માત્ર PM કિસાન અધિકૃત પોર્ટલ અથવા તો સ્થાનિક કૃષિ અધિકારીઓની સલાહ લેવી હિતાવહ છે, જેથી કરીને જે કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ હોય તે ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકે છે અને અથવા તો કૃષિ અધિકારી છે તેની પણ સલાહ લઈ શકે છે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી કે PM કિસાન યોજનામાં એક જ ઘરમાંથી કેટલા લોકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે. તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.